તો બાળકો આજનો આપણો આ જે લેક્ચર છે એ પુલી પર સેકન્ડ લેક્ચર છે. લાસ્ટ લેક્ચરમાં આપણે પુલી શું છે, શું કરે, તો પુલી તણાવની દિશા બદલે એવું આપણે જોયું. કૂવાનું એક્ઝામ્પલ લઈને પછી આપણે બે બ્લોક સિસ્ટમ લીધી હતી. એમાં એ બે બ્લોક સિસ્ટમમાં બે કેસ જોયા હતા. બંનેના દળ સરખા હોય કા બંનેના દળ જુદા હોય. તો આજે કેસ 3 જોઈ રહ્યા છે ને કેસ 3 માં હવે કઈક રીતના અરેન્જમેન્ટ કરેલી છે એ જોઈ શકો છો. અચ્છા, હવે અહીંયા તણાવ કેટલો અને પ્રવેગ કેટલો, તો સિસ્ટમ માની લો આમ પડે છે એ પ્રવેગ, અહીંયા તણાવ લાગશે T. હવે દૂરી સરખી હોવાથી અહીંયા પણ તણાવ લાગશે T. આપો ઓકે. તો હવે પ્રશ્ન એ જ છે કે એ કેટલું, તણાવ કેટલું અને પુલી પર પ્રત્યાઘાતી બળ કેટલું, રિએક્શન. પુલી અહીંયા લટકાયેલી છે તો એના પર દળ ખસે છે તો પુલી પર અહીંયા બળ તો લાગશે ને, તો એ કેટલું. ચાલો ક્લિયર છે. સોલ્યુશન જો બેટા, હવે સોલ્યુશન કરવાની મેથડ તો બધાને જ ખબર છે. અહીંયા જે આ બાજુ જે છે બેટા M2G ઘર્ષણ નથી, રહિત સપાટી છે, કોઈ ઘર્ષણ નથી, નો ફ્રિક્શન. તો આવું આવે સિમ્પલ, નો ફ્રિક્શન. અચ્છા, હવે આના પર શું કરીશું, આના પર આપણે બ્લોક ડાયાગ્રામ ડ્રો કરીશું. અચ્છા, આને તો આ બાજુ કોઈ બળ જ નથી લાગતું, નીચે M1G છે એનો કોઈ મતલબ જ નથી, કેમ ઉર્ધ્વ દિશામાં ગતિ થતી નથી એટલે M1G બતાવવાનો કોઈ અર્થ જ નથી. સિમ્પલ યસ. તો હવે FBD દોરો. FBD દોર્યા વગર બી તમે પ્રવેગ શોધી શકો છો. મારી વાત સમજો, ચોટલી મેથડ થી પ્રવેગ સીધું આવી જશે. આની ચોટલી પકડો, આમ ઊભું કરી દો, આ M2 ઉપર M2G, અહીંયા M1, અહીંયા M1G નથી હો, બોલતી પણ M1G ના લગતા. અહીંયા તણાવ ને અહીંયા તણાવ. એટલે મેં તમને શીખવાડ્યું હતું ભાઈ બેઝિક મેથડ શું છે, FBD દોરો અને ન્યૂટનનો બીજો નિયમ લગાડો. તો આને છોડો બેટા, ધ્યાન આપજો. હવે હું પ્રવેગ લખું છું, તંત્રનો પ્રવેગ A બરાબર કુલ બળ M2G, કુલ દળ M1 M2. અરે હા કે ના, ચોટલી મેથડ લગાવો. એ જે કિસ્સામાં લાગતી હતી ત્યાં લગાવી, ઠીક છે. બંને બ્લોક લટકતા હોય ત્યારે ઇઝીલી બે બ્લોક પર લાગી જતી હતી. પરંતુ એના સિવાય આવું હોય તો શું કરવાનું, તો ભાઈ તંત્રનો પ્રવેગ તો એ જ છે M2G, બીજો કોઈ બળ આમાં લાગતો નહીં, તણાવ તો કેન્સલ થઈ જશે. અરે હા કે ના, બોલો હા કે ના. અરે સમજણ પડી? યસ ઓર નો? પ્રવેગ શોધવા માટે આખાની સીધી માની લો, સીધું આમ માની લો, આમ ઊભું કરો કે આમ આખી સીધી લાઈન માની લો. M2G આમ ને તણાવ એકબીજાને કેન્સલ કરી નાખશે. કેમ? તો કે અહીંયા તણાવ T છે, અહીંયા પણ તણાવ T છે, આ TT કટ, વિરુદ્ધ દિશા છે એટલે બચ્ચો કયો ખાલી M2 જ. ઓકે, ચાલો હવે આપણે તણાવ શોધવો હોય તો કોઈ એક બ્લોક ડાયાગ્રામ દોરવાનો. તમે કયો દોરવાનો પસંદ કરશો, M1 નું કે M2 નું, 1 કે 2? બોલો FBD દોરવાનું કોનું પસંદ કરશો, 1 કે 2? યસ 1 નું. કેમ કે એમાં એક જ બળ છે બેટા, જો ખાલી T. આ A થી નીચે આવે તો આમ જશે A થી, અહીંયા પ્રવેગ આવશે A. ન્યૂટનનો સેકન્ડ લો શું કહેશે, સમેશન F બરાબર m1a. કુલ બળ T એ પ્રવેગની દિશામાં છે એટલે પ્લસ, બીજો કોઈ બળ જ નથી. m1a કેટલું છે ભાઈ, M2G upon m1 plus m2. બોલો હા કે ના, ક્લિયર? યસ. હવે પ્રત્યાઘાતી બળ
પુલી પર લાગતું પ્રત્યાઘાતી બળ. તો તમે પુલીની સિચ્યુએશન વિચારો બેટા, કે અહીંયા કનેક્ટેડ છે એટલે અહીંયા પ્રત્યાઘાતી બળ લાગતું હશે, એના પર આ બાજુ તણાવ T લાગે છે, આ બાજુ તણાવ T લાગે છે, આ પ્રત્યાઘાતી બળ થયું. અહીંયા જો અહીંયા કનેક્ટેડ છે એટલે આ તણાવના કારણે અહીંયા એના પર બળ ઉત્પન્ન થશે જે પ્રત્યાઘાતી બળ કહેવાય. એ બળ કેટલું? તો T અને T વચ્ચેનો ખૂણો 90 અને સવાચો પૂરું કરો તો આ પરિણામી, અને 90 ખૂણો હોય તો તમે ડાયરેક્ટ લખી શકો છો, પાયથાગોરસ લગાવો, t² + t² નું વર્ગમૂળ એટલે √2t. બોલો હા કે ના? બોલો હા કે ના? અરે સમજણ પડી? અરે નહીં પડી? યસ, અહીંયા જ દેખાય છે ને, અહીંયાથી જ ખબર પડી જાય. આ બાજુ તણાવ T, આ બાજુ તણાવ T, બંને વચ્ચેનો ખૂણો 90, તો પ્રત્યાઘાતી બળ અહીંયા લાગશે ને, પુલી અહીંયા જ બળ લગાડશે ને. આ તણાવ વધશે ને આ તણાવ વધશે તો પુલી પર અહીંયા જ બળ લાગશે ને, ખેંચાશે પુલી. હા, અને વજન વધતું જાય તો પછી અહીંથી નીકળી પણ જાય, તો અહીંથી તૂટી પણ જાય આટલો ભાગ. આ તૂટે કેમ? આ તૂટે કેમ કે અહીંયા બળ લાગી રહ્યું છે. એ બળ કેટલું? આ બે તણાવનું પરિણામી, બંને વચ્ચે 90 ખૂણો એટલે પરિણામી શું થાય? √2t. એ તો ભણેલા જ છો, ચોથા ચેપ્ટરમાં મેં ભણેલું છે. t² + t² અને એનું વર્ગમૂળ √2t. સ્ક્રીનશોટ લો ચલો બેટા, ફટાફટ સ્ક્રીનશોટ લો આનો. ચલો બેટા, નેક્સ્ટ કેસ છે આપણી જોડે મોડ્યુલમાં. એક મસ્ત ક્વેશ્ચન છે, કેસ 4 કહીએ ને. આવું હોય, અહીંયા M દળ છે, કેપિટલ M, અહીંયા એક પુલી છે અને અહીંયા પણ એક પુલી છે. અહીંયા માસ M1, અહીંયા માસ M2. આ સિસ્ટમ છે બેટા, આ સિસ્ટમ છે આ રીતના, બરાબર. અને આ ટેબલ છે, ગમે તે હોઈ શકે, ઘર્ષણ નથી. અને કેસ એવો છે કે ભાઈ M1 is greater than M2, તો તમારે તંત્રનો પ્રવેગ શોધવાનો અને દોરીમાં ઉદ્ભવતો તણાવ પણ બંને વસ્તુ શોધવાની. ચલો, બંને વસ્તુ શોધવાની. T1 T ને બધું. હવે T1 ને T2 એમણે અલગ અલગ આપણને આપ્યા છે. M1 બાજુ જે છે એ જે બી છે, T1 હોય કે T2 હોય, તણાવ શોધવાનો. T1 લઈ લો અને T2 લઈ લો. હવે ધ્યાન આપજો, મારી વાત સમજજો બેટા, મારી વાત સમજજો. અને પ્રત્યાઘાતી બળ પુલી કેટલું લગાડે એ બી શોધી લઈશું. સોલ્યુશન જો, એકદમ સિમ્પલ સોલ્યુશન તમારા માટે, મજા આવશે. સૌથી પહેલા તમે બળો દર્શાવો બેટા. બળ તો M1 વધારે છે, એનો મતલબ સિમ્પલ છે કે અહીંયા M1G છે, તો આ દિશામાં આખું તંત્ર પડશે, અહીંયા કોઈ ઘર્ષણ નથી. આ M2G છે, જો કોણ વધારે છે? M1, એટલે આને આ વખાને ખેંચી લાવશે, આ ઉપર જશે એ પ્રવેગથી, આ પણ આમ જશે એ પ્રવેગ. પાક્કો? આ વધારે છે યાર, અહીંયા 100, અહીંયા 10 કિલો છે, અહીંયા 2 કિલો છે, તો આમ જ જશે ને. અહીંયા ઘર્ષણ નથી એટલે અહીંયા કોઈ બળ લાગવાનું નથી, એટલે આમ ખેંચાઈ જશે. ઓકે, ચલો ઠીક. હવે અહીંયા આ બિંદુએ તણાવ T1 માનવું, તો અહીંયા પણ T1 થશે. આ બિંદુએ તણાવ T2 માનીએ તો અહીંયા પણ આ પોઈન્ટ પર આ બાજુ T2 થશે. હા કે ના? યસ ઓર નો? યસ. તો તંત્રનો પ્રવેગ સિમ્પલ એકદમ, A બરાબર કુલ બળ ભાગ્યા કુલ દળ. કુલ બળ કેટલું? જો લાઈન વાઇઝ જજો, ચોટલી પકડી લો તોય ચાલે. M1G આમ, M1G પ્લસ આ T1 ને આ T1 વિરુદ્ધ દિશામાં થશે ને, આમ ચોટલી પકડી લેશો તો એક જ લાઈનમાં થયું. આ આમ આવે છે ને આમ આવે છે એટલે કેન્સર. T2 બી કેન્સર. વચ્ચે શું? M2G જે વિરુદ્ધ દિશામાં છે, अपॉन कुल मास M1 प्लस M2 प्लस कैपिटल M. M1 प्लस M2 प्लस कैपिटल M. बोलो खबर पड़ी? हाँ के ना?
m1 माइनस m2 इंटू जी, जी कॉमन आई गયું. પાક્કું કે નહીં? તંત્રનો પ્રવેગ આવડી ગયું? બિલકુલ સિમ્પલ યાર, બિલકુલ સિમ્પલ. m1g આમ બળ છે, આ બંને કટ થઈ જાય, આ બંને કટ થઈ જશે. m2g આમ છે, m1g આમ, m2g એની વિરુદ્ધમાં, એટલે m1g માઈનસ m2g અપોન કુલ દળ બધું લેવાનું. આનો વજન બળ ના આવે કે તો આ દિશામાં લાગશે ને, ગતિ તો આમ થઈ રહી છે, તો આ દિશાનો બળનો કોઈ મતલબ નથી. ઠીક, ચલો તણાવની વાત કરીએ. તો T1 શોધવા માટે અને બીજી બાજુ આપણે T2 શોધવાનું. ભાઈ T1 માટે કોનો FBD દોરવાનું? ઓલાનો. T2 માટે આનો દોરવાનો. m1 નીચે m1g ઉપર T1, આ પડે છે આમ. ધ્યાન રાખજો આ દિશા. ન્યૂટનનો બીજો નિયમ સમેશન F બરાબર m1 into a કુલ બળ m1g માઈનસ T1 બરાબર m1 into a. તો T1 બરાબર શું આવશે બેટા? m1g પ્લસ m1a. આ સોરી m1, ધ્યાન આપજો, m1g માઈનસ m1a. આને આ બાજુ લાય એટલે માઈનસ, અને આ બાજુ ગયું તો પ્લસ. તો આ સોલ્યુશન. a ની વેલ્યુ આ મૂકીશું અને આન્સર લઈશું. હું મૂકતો નથી, તમારે આન્સર લઈ આવવાનું. આવડી જાય ને કે હું લાવું? બોલો તમે કહો તો હું લઈ આપું. a ની વેલ્યુ મૂકવાની અને સોલ્વ કરવાનું, આન્સર છે. ચલો ક્લિયર દેખાય છે ને? હા. અમુક બાળકો કહે છે સર લઈ આપો આન્સર. મેં કહું છું નહીં લઈ આપું. રીઝન, જાતે બી તો કંઈક કરશો કે નહીં? બધું હું જ કરી આપે કે છેલ્લે એમ બી કે સાહેબ અમારે એક્ઝામ બી તમે જ આપી દો. આટલું ન કરતા આવડે. આ જેને મેસેજ કરીને એને ઘરે વિચારવું જોઈએ કે ખાલી એ મૂકવાનું છે અને પછી લસા લેવાનું છે. થોડું વિયર્ડ આન્સર આવશે પર આવશે. ઓકે, જાતે લાવો બેટા, જાતે લાવો. આ વસ્તુ શીખો. m2 નો FBD ડ્રો કરીએ તો અહીંયા T2 ઉપર a નીચે m2g. હવે જો અહીંયા ધ્યાન આપજો, અહીંયા m1g ધન હતો કેમ કે એની દિશામાં હતું. અહીંયા ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે સમેશન F બરાબર m2a, a ની દિશા ધન ગણવાની, એટલે અહીંયા આવશે T2 ધન, a ની દિશામાં છે એટલે m2g ઋણ બરાબર m2 into a. તો T2 બરાબર અહીંયા આવશે m2g પ્લસ m2a. સોલ્વ કરશો, a મૂકશો અને ફરી તમે સોલ્વ કરીને આન્સર લઈ આવશો T2 નું. બોલો હા કે ના? અરે આવડ્યું કે નહીં બેટા? બિલકુલ સરળ લોજિક છે, સરળ લોજિક છે. FBD બનાવ્યું, આન્સર લાયા. અચ્છા, આનો જે રિએક્શન આવશે, અહીંયા જે રિએક્શન આવશે R, એને 2 કહી દો, R2, એ આવશે √2t. કેમ? આ બાજુ T2, આ બાજુ T2, બંને વચ્ચે 90, એટલે આ √2t. સિમિલરલી અહીંયા જે R1 તમે લખશો એ થશે √2t, પણ આ થશે 2 અને અહીંયા થશે 1, કેમ કે અહીંયા T1, અહીંયા T1, તો T1 બંને વચ્ચેનો એંગલ 90, તો √2t1. હમણાં જ જોયું તો એના જેવું જ છે. એ તમે સોલ્વ કરી શકો છો. હા કે ના? ચલો સ્ક્રીનશોટ લો આનો. ચલો બેટા, હવે આ કેસ જોયા પછી આપણી જોડે એક કિસ્સો હજુ છે, સરસ કિસ્સો છે કે હવે તમારે ઢાળ પર વાત કરવાની છે બેટા. એક ઢાળ આપેલો છે આપણને. કેસ નંબર કયો થયો? આ છેલ્લો કયો જોયો તો? ચોથો. આ પાંચમો થયો બેટા. કેસ નંબર 5. ઢાળ પર કોઈ બ્લોક પડ્યો હોય, થીટા ખૂણાનો ઢાળ છે. અહીંયા પુલી લગાવી દઈએ આપણે. અહીંયા એક માસ લટકાવી દઈએ, અહીંયા બીજો માસ છે, અને આ m2 છે, આ m2 છે અને આ m1 છે. આ ઘર્ષણ નથી, ઘર્ષણ રહિત જ ચાલી રહ્યું છે. તો બતાવો કઈ બાજુ જશે? 1 તરફ કે 2 તરફ? કઈ બાજુ જશે? વિચારો.
વન તરફ જાય છે એવું ન કહેવાય, એવું ડાયરેક્ટલી ન કહેવાય. કેમ ન કહેવાય? કેમ ન કહેવાય? ધ્યાન આપજો, ધ્યાન આપજો. પહેલા તો બળ અહીંયા કેટલું લાગે? m1g, g ને 10 લઈ લ્યો. ઓકે, અહીંયા ધ્યાન આપજો, મારી વાત સમજજો. વજન બળ છે એ પૃથ્વીની સપાટીને લંબ જ હોય, એટલે અહીંયા લાગશે તમારે m2g. આને સીધી ધ્યાન આપતા રહેજો. આ m2g ગયો, આ સીધી લાઈન આ 90, આના બે ઘટક થશે. આ ખૂણો બી થીટા થાય, યાદ કરો. આ થીટા 90 તો આ 90 માઈનસ થીટા તો આ થીટા. આનો એક ઘટક થશે અહીંયા m2g cos થીટા, પાસેનો ઘટક. અને આ થશે m2g sin થીટા, m2g sin થીટા, m2g cos થીટા. બિલકુલ સિમ્પલ. હવે આ કઈ બાજુ પડશે, કઈ બાજુ જશે, કઈ બાજુ એનો પ્રવેગ હશે એ કોણ નક્કી કરશે? તો જો આમાં m1g નું મૂલ્ય m2g sin થીટા કરતા વધારે હશે તો તંત્ર આમ આવશે, એ પ્રવેગ. સમજ્યા કે નહીં સમજ્યા? કેમ કે આ દિશામાં દોરીને અનુલક્ષીને, દોરીને સમાંતર, દોરીની દિશામાં m1g લાગે છે અને અહીંયા m2g sin થીટા એની વિરુદ્ધમાં લાગે છે. m1g આમ લઈ જશે, m2g sin આમ લઈ જવાનો પ્રયાસ કરશે, પણ આ વધારે હશે તો આમ આવશે અને આ વધારે હોત તો આમ આવતું. હા કે ના બોલો? સમજણ પડી? હા કે ના? યસ. આપણે આવું લઈને ગણીએ, ખાલી દિશા બદલાઈ જશે, બીજું કઈ નહીં. જો આમ પડતું આવું લઈને, જો આવું લઈને, તો તંત્રનો પ્રવેગ હવે મજા આવશે. એ બરાબર કુલ બળ ભાગ્યા કુલ દળ. કુલ બળ કેટલું? m1g જે નીચે લઈ રહ્યો છે એની વિરુદ્ધમાં m2g sin થીટા अपॉन m1 प्लस m2. बोलो हाँ के ना? अरे हाँ के ना? खबर पड़ी बेटा? खबर पड़ी કે નહીં? m2g cos થીટા કશું આમાં ભાગ ભજવતું નથી, કેમ કે ઘર્ષણ બી નથી અને ઉર્ધ્વ દિશામાં ગતિ બી નથી થતી, એટલે આનો કોઈ મતલબ નથી. તો m2g m1g આમ લે છે ને આમ લઈ જશે, તો આ માઈનસ આ, કેમ કે આ દિશા ધન લઈએ ને, a ની દિશા. ઓકે, હવે દોરીમાં તણાવ FBD અહીંયા T લઈએ તો આ દોરી સરખી છે એટલે અહીંયા બી T લાગશે. કોઈ બી એકનો FBD દોરો, FBD ઓફ M1, M1 નીચે M1G, ઉપર ટેન્શન અને આ પડે છે આમ પ્રવેગ A. બસ, તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ સમેશન F બરાબર m1 * a. a ની દિશા ધન લો, m1g ધન આવશે, p ઋણ આવશે અને m1 * a. તો t બરાબર શું આવશે? m1g - m1a. હવે a ને તમે મૂકીને સોલ્વ કરી શકો બેટા? હા કે ના? અરે બોલો હા કે ના? m1 ને મૂકી, a ને સોરી a ની આ વેલ્યુ મૂકીને તમે સોલ્વ કરી શકો છો. એટલું તો આવડે ને, ન આવડે એવું ન કરતા. બરાબર, આ મૂકવાનું, m1 ગુણાઈ જશે આને અને m1 સ્ક્વેર અને m1 m2g sin થીટા દઈશું. પછી તમે લસા લેશો એટલે આને m1 ગુણાશે, m1 + m2 આની જોડે વધે, m1 સ્ક્વેર * g એટલે આ કટ થઈ જશે લગભગ. ઓકે, ઠીક છે. તો સ્ક્રીનશોટ લઈ લો અને આને સોલ્વ કરજો બેટા, પાછા રહી ન જાય. ચલો, હવે કેસ નંબર 6 બી હોય છે. હવે તમે કેસ નંબર 5 જોયું બરાબર, એમાં તમે આ તરફ ડાળ જોયું બરાબર, અહીંયા થીટા હતું આમ. તો તમારો વિચાર એવું બી હોઈ શકે ને, સર આની જગ્યાએ આવું હોય તો, બંને બાજુ ઢાળ હોય તો હોઈ શકે બેટા, અને બંનેના ખૂણા અલગ હોય તો? ભાઈ શક્યતાઓ ઘણી બધી છે. આ m1 અહીંયા પુલી
અહીંયા M2 ઓકે, અને આ ખૂણો આલ્ફા છે, માની લો આ ખૂણો બીટા છે. આવું હોઈ શકે બેટા? હોઈ શકે કે નહીં? બોલો હા કે ના? હોઈ શકે ને. તમારે ગભરાવાનું નથી, તમારે ગભરાવાનું નથી. ચલો ઠીક છે. હવે આનું M1G અહીંયા એના બે ઘટક M1G cos આલ્ફા, આલ્ફા છે એટલે આલ્ફા થશે બેટા, અને આ વાળું M1G sin આલ્ફા. પાક્કો? આના બી બે ઘટક, આમ લાગશે M2G, આ છે M2G cos આલ્ફા, સોરી બીટા. આનો ખૂણો આ બીટા થશે ને, પાસેનો ઘટક, આ સામેનો ઘટક, એટલે M2G sin બીટા. આલ્ફા અને બીટા બે અલગ અલગ ખૂણા છે. બોલો પાક્કો? અહીંયા દોરીમાં તણાવ T છે, તો અહીંયા બી T છે. સરખું છે ને, એક જ દોરી. ચલો હવે તમે મને એમ કહો કઈ બાજુ જશે, આલ્ફા બાજુ કે બીટા બાજુ? આલ્ફા બાજુ જશે સિસ્ટમ કે બીટા બાજુ? ચલો મેસેજ કરો. ઓહો હો હો હો, આન્સર આવી રહ્યા છે આલ્ફા ને બીટા ને. એ દે દનાદન દે સાહેબ, એક તો હશે ને, બે ભાઈ બંધો ભેગા મળીને જવાબ આપી દો, એક આલ્ફા આપે બીજા બીટો. ચલો એક તો સાચું ને? હા, કોણે કીધું આલ્ફા બાજુ છે, કોણે કીધું બીટા બાજુ છે? કન્ડિશન હોવી જોઈએ. જો M1G sin આલ્ફા આ વાળું બળ એ M2G sin બીટા કરતા મોટું હોય, જો M1G sin આલ્ફા એ M2G sin બીટા કરતા મોટું હોય તો આમ આવે. પર જો આ મોટું હોય તો આમ જાય. ગપ્પા નહીં મારવાના આપણે. હા કે ના? હા કે ના બેટા? યસ. અટકલે ગપ્પા નહીં માર દેવાના. આ બાજુ જશે, પેલી બાજુ. લોજિક વિચારો. જેનો બળ મોટો છે આ બેમાંથી એ બાજુ જશે. તો તંત્રનો પ્રવેગ આપણે આવું માનીને ચાલી રહ્યા છે. આપણે ધારી લઈએ, જો લખ્યું પર મેં ધારો કે આવું છે, ભાઈ ધારો કે આવું છે, તો તંત્રનો પ્રવેગ એ બરાબર કુલ બળ કેટલું? તો જો આમ જાય છે તો એની દિશાનો ધન અને એની વિરુદ્ધનો ઋણ. T તો કેન્સલ થઈ જશે. M2G M1G cos આલ્ફા અને M2G cos બીટા ગણવાનું નહીં, કેમ કે તો સપાટીને લંબ છે. એટલે A ની દિશાનો બળ છે M1G sin આલ્ફા, એની વિરુદ્ધમાં છે M2G sin બીટા. તો આ થઈ ગયું કુલ બળ. તો કુલ દળ કેટલું? M1 plus M2. આ આવ્યો તંત્રનો પ્રવેગ. પાક્કું? હા કે ના? દોરીની લાઈનમાં તમે જો તો આ બાજુ M1G sin આલ્ફા, આ બાજુ M2G sin બીટા. આ વધારે મોટું છે એટલે આ બાજુ પડશે, આ બાજુ જશે, આ બાજુ ગતિ થશે. તો આ પ્રવેગની દિશાનો ધન બળ, એની વિરુદ્ધનો ઋણ બળ. ધન માઇનસ ઋણ આવી ગયો આન્સર. કુલ બળ છેદમાં કુલ દળ. આ બંનેના દળ તો છે જ. એટલે કઈ આ કન્સેપ્ટમાં લોચા નથી તમારે, એકદમ સિમ્પલ. બીજું હવે તણાવ શોધીએ. તણાવ માટે કોઈક એકનું એફબીડી દોરવાનું, કોઈનું બી દોરી શકો છો. બંનેમાં તણાવ છે. આપણે M1 નું દોરીએ. એફબીડી ઓફ M1. ધ્યાન આપજો મારા બેટા, ધ્યાન આપજો અહીંયા. હવે તમારે એફબીડી કઈ રીતે ના દોરવું એ તમારી ઈચ્છા. ત્રાસુ રાખવું છે, જે છે એફબીડી જ છે. ચલો M1 માટે ન્યૂટનનો બીજો નિયમ, એફબીડી રેડી જ છે. સમેશન F બરાબર M1 into A. હવે M1 into A છે, પણ એના પર બળ કેટલો છે? જો આ બે બળ છે, તણાવ અને આ
એ ની દિશાનો ધન, એ ની વિરુદ્ધ દિશાનો ઋણ, એટલે m1 g sin alpha ધન આવશે માઈનસ t બરાબર m1 into a. તો t બરાબર શું લખાશે? આ એ બાજુ જશે m1 g sin alpha, આમ લઈશું માઈનસ m1 a. a ની વેલ્યુ આવી એ મૂકો એટલે જવાબ. બોલો આવડ્યું કે નહીં બેટા? હા કે ના? યસ ઓર નો? યસ. સ્ક્રીનશોટ લો તો આનો. બેટા સાતમો કેસ પોસિબિલિટીઝ જો, કેસ નંબર 7 ભૂલી છે બેટા. અહીંયા બેટા m1, અહીંયા બેટા m2, હજુ એક બ્લોક જોડી નાખો m3. લો ભાઈ, હવે કઈ બાજુ જશે? ચલો બતાવો, મેસેજ કરો. હવે તંત્ર કઈ બાજુ જશે? 2 બાજુ કે 1 બાજુ? કઈ બાજુ જશે બોલો? હા, વેરી ગુડ અશફાક. બાકી બધા આ ગપ્પા મારી રહ્યા છે. અશફાકે રાઈટ આન્સર આપ્યો. વેરી ગુડ અશફાક, બહુ જ સરસ કહેવાય. વિડીયોમાં તારું નામ લેવાઈ ગયું છે. આ તારી પુરસ્કાર છે. જે બી વિડીયો જોશે તારું નામ જાણશે, ભાઈ અશફાકે આ રાઈટ આન્સર આપ્યો હતો. અશફાકે કીધું નક્કી નથી સર, અને એ જ આન્સર રાઈટ છે. કેમનું નક્કી નથી? કેમ કે આ બાજુ આવે, જો m1 આ બંનેના સરવાળા કરતા મોટું હશે તો આ બાજુ ઘટશે ને ભાઈ. માની લો આ 10 છે ને આ 2 ને 3 છે, તો આ 5 કિલો થયું અને આ 10 કિલો, તો આમાં જ આવશે. હા કે ના બેટા બોલો? મેસેજ કરો, સમજણ પડી કે નહીં? હા કે ના બોલો? હા, હજુ મારા બેટા ગપ્પા મારે, હજુ ગપ્પા મારે છે. હજુ કે 2 બાજુ જશે, 1 બાજુ જશે. અરે કેમનું જશે? માની લો આ 10 કિલો છે, આ 2 કિલો છે અને 3 કિલો છે. બતાવો કઈ બાજુ જશે? 1 બાજુ કે 2 બાજુ? બોલો બોલો, કઈ બાજુ જશે? હા, 1 બાજુ જશે. હવે આ માની લો 2 કિલો છે, તો કઈ બાજુ જશે? સમજ પડે ને? 2 બાજુ જશે. કે આ 2 ને 3 5 થાય ને આ 2 થાય, એટલે નક્કી નથી, ન કહી શકાય, નક્કી નથી. હા, પણ આપણે માની લો કે તંત્ર આમ પડે છે ભાઈ. આમ જ માની લે, તમે કહો છો એટલે. ઓકે, ચલો હવે પ્રવેગ શોધવા માટે પહેલા બળને નિરાકરણ કરીએ. તો અહીંયા કેટલું ભાઈ? m1g. અહીંયા કેટલો ભાઈ? m3g. ભાઈ અહીંયા કેટલો? m2g. ભાઈ આમાં તણાવ t, આમાં t1, આમાં બી t1, પણ અહીંયા t2. તણાવ બદલાશે. દોરી બદલાય તો તણાવ બદલાય, દોરી બદલાય તો બેટા તણાવ બદલાય. બોલો આવડ્યું કે નહીં? ચલો મજા આવશે. પહેલામાં તંત્રનો પ્રવેગ શોધી કાઢીએ. તંત્રનો પ્રવેગ થાય કુલ બળ ભાગ્યા કુલ દળ. કુલ દળ તો આવડી જાય, m1 m2 m3. કશું જ તીર નથી મારવાનું. કુલ બળમાં થોડું ધ્યાન રાખવાનું. કઈ બાજુ પડે છે? આ બાજુ. તો આ બાજુ કયા કયા દળ છે? જો કયા કયા બળ લાગે? વજન બળ છે m3g m2g, બંનેનો સરવાળો. એ વિરુદ્ધમાં, એની વિરુદ્ધમાં કયો છે? m1g બરાબર, એટલે m2 m3 માઇનસ m1 into g upon m1 m2 m3. બોલો હા કે ના? તમે ડાયરેક્ટલી બી લખી શકો છો. આ બે બળો, આ બે ના વજન બળ આમ છે, આનું એ દોરીની આમ આવે છે ને આ એની વિરુદ્ધમાં થયું. એક તમે એક સીધું જ વિચારો ને, આમ ચોટલી પકડી નાખો તો એમ આ ઉપર થાય અને આ નીચે, એટલે આની વિરુદ્ધમાં છે એટલે માઇનસ છે. આ બેનો સરવાળો, આની બાદબાકી, એટલે ડાયરેક્ટ તમે આ સ્ટેપ લખી જ શકો છો. m2 m3 માઇનસ m1 into g ડાયરેક્ટ અપોન ટોટલ માસ. હવે તણાવની વાત કરવાની. બીજા સ્ટેપમાં આપણે શું શોધવાનું બેટા? તણાવ. ચલો તણાવ શોધીએ. તો તણાવ માટે તમે જોવો છો FBD બનાવવાનું. FBD ઓફ m1 બનાવીશું પહેલા. બનાવવાની જરૂર નથી. m1 માટે ન્યૂટનનો બીજો નિયમ લગાવો. બનેલું જ છે ને FBD તો. હવે થોડા એડવાન્સ થતા જાવ ધીરે ધીરે.
સમેશન F બરાબર m1 a ની દિશામાંના બળને ધન લેવાનું T1, એની વિરુદ્ધમાં m1g m1a, તો T1 બરાબર શું આવશે ભાઈ? m1g m1a. હા કે ના? આ બાજુ આવ્યું તો પ્લસ. હવે કોનું એમપીડી દોરવું જોઈએ આપણે? m3 કે m2 નું? તો જો તમે m2 નું દોરશો ને તો અહીંયા એક હજુ તણાવ T3 તમારે બતાવો છે, સોરી T2. આ દોરીમાં અહીંયા T2 તો અહીંયા બી T2 હશે. તો આનો દોરશો તો T2, T1 અને m2g ત્રણ આયા. પણ આનો દોરશો તો બે જ આવશે, એટલે m3. m3 માટે તમે ન્યૂટન સેકન્ડ લો લગાવી દો. m3 માટે લગાવશો તો સમેશન F m3 * a. કુલ બળ કેટલું? તો બે બળ છે m3g અને T2. કયો ધન લેવો? જે a ની દિશામાં છે. m3g - T2. m3g a ની દિશામાં છે, T2 વિરુદ્ધ દિશામાં છે, m3 * a. તો બેટા T2 બરાબર શું આવશે? m3g આ બાજુ આવ્યું -m3a. સોલ્વ કરશો, વેલ્યુ અહીંથી મળશે, એમાં મૂકી દેશો a ની, તો આન્સર આવશે. બોલો કેસ 7 ક્લિયર? એકદમ પાક્કું ને? યસ ઓર નો? દેખાય છે ને? યસ, ક્લિયર દેખાય. એકદમ પાક્કું બેટા. બસ એક જ વસ્તુ શીખવાની, એક જ વસ્તુ. પ્રવેગ એટલે કુલ બળ ભાગ્યા કુલ દળ. તણાવ એટલે FBD માં ન્યૂટનની ગતિનો બીજો નિયમ લગાવીને સોલ્વ કરી દેવાનો. તો સ્ક્રીનશોટ લઈ લો આનો બેટા.